ગામ શેરગઢ, તાલુકો કેશોદ। મારું નામ બચ્ચુભાઈ વિરમલભાઈ ભલગરિયા। આજે આ 3 તારીખે અતિરેક વરસાદ થવાના કારણે એટલું બધું આ કમોડ હોકળાની અંદર પાણી આવ્યું કે કોઈ સીમા નહીં। અને 4-5 વર્ષથી આ ગમે ત્યારે થોડું ઘણું પાણી આવે તોય આવું બધું નુકસાન કરી જાય। આજુ વખતે તો એવું છે કે કેશોદ અને માળિયા બે તાલુકાની અંદર એવડો બધો વરસાદ થયો। આ તો અમારું ગ્રામ્ય વિસ્તાર છે, એટલે અહીં તો કંઈ એવું કંઈ મીટર માપવાનું ન હોય, પણ અંદાજિત 30-32 ઇંચ વરસાદ એકી સાથે 1 થી 6 વાગ્યા સુધીમાં 5 કલાકમાં એકી સાથે એવડો વરસાદ પડી ગયો। અતિરેક પાણી આવતા અઢળક ખેતરો, ઘણા બધા ખેતરોની અંદર આવું બધું પાણી ફરી વળ્યું। અને અત્યારે થોડા ઘણા પાણી હતા તો અમે થોડી ઘણી માંડવી વાવી હતી, એ માંડવી ઉપાડી અને ખેંચી ગઈ, અને બીજી હતી એના ઉપર માટી ચડાવી દીધી। અને બીજું વાવવાના બાકી ખેતરો હતા, એ ખેતરો અત્યારે વવાય એમ નથી, તો શું કરવાનું? અને અમે લોન લીધી હોય, વ્યાજના રૂપિયા એમાં થાય એવું છે નહીં। તો હવે સરકાર કંઈક આમાં જો સહાય કરે તો શક્ય છે, નકર ખેડૂત તો બિસાડવામાં શું કરે? વારંવાર આવા બધા પ્રશ્નો બનતા હોય। માંડ કરી એક વખત ખેતર કરીએ કે 2-4 વર્ષ થયા કે પાછું ધોવાઈ જાય, પછી પાછું ખેતર બનાવ્યું હોય વ્યવસ્થિત થઈ ગયું એવું લાગે તો 2-4 વર્ષથી પાછું ખેતર ધોવાઈ જાય। આવું ઘણી વખત આવું બને, એટલે સરકાર ખાસ ટીમ રાખી અને સર્વે કરે એવી અમારી નમ્ર વિનંતી છે। પૂરેપૂરી સરકાર આમાં સર્વે કરે અને આ સર્વે કરી અને પૂરેપૂરી જો સહાય આપે તો શક્ય છે ખેતર થઈ શકે એમ છે, નકર આ ખેતર જ થઈ શકે એમ નથી તો વાવેતર કઈ રીતે કરવું? અને વાવેતર કરવા માટે થોડા ઘણા ઓરવેલા હતા એ તો ઉપાડીને લઈ ગયું, તો ફેર પાછા વાવણી કરવું તો એના માટે ખેડૂતોને એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે કોઈના વ્યાજે રૂપિયા લઈ અથવા ગમે તે કરી અને વાવવા પડશે। પણ પ્રશ્ન મોટો એવો છે કે આ ખેતર કેમ બનાવવું? એમાં કંઈક સરકાર જો સહાય કરે તો જ શક્ય છે, નકર આ વસ્તુ કમોડ હોકળો વારંવાર આમ આવ્યા કરે અને બિસાડા બંધારું ખેડૂતો બાંધે પણ પાછા તોડી નાખે એવું હતું। એટલે પુરુષરક્ષક દિવાલ, આરસીસી દિવાલ જો સરકાર મંજૂર કરે અને એવું થાય તો આ એક ખેતરની અંદરથી દિવાલ ન તૂટે, ઘણા બધા ખેતરો પાછળના બચી જતા હોય। એટલે ખરેખર નદીના ઓકળાને કાંઠે 2-4 જગ્યાએ એવી જગ્યા છે ગંભીર, ત્યાં જો પુરુષરક્ષક દિવાલ જો આપે, આરસીસી દિવાલ આપે તો પાછળના ઘણા ખેડૂતોને લાભ થાય એવું છે। એટલે અમારી પાસે સરકાર પાસે એવી પણ માંગણી છે કે આરસીસી દિવાલ જો મંજૂર કરે, જે મેન વેન હોય ત્યાં આરસીસી દિવાલ થઈ જાય તો પાછળના ઘણા બધા ખેડૂત બચી જતા હોય, બરાબર? એટલે આવી એક આરસીસી દિવાલની મંજૂરી સરકાર આપે અને આ સરકાર સુધી વાત પોતે એવું અમારું ખાસ ધ્યેયથી આ બધા ખેડૂત બિસાડા ફેરા અત્યારે થયા છે। મારું નામ જેઠવા હરસુખભાઈ રામભાઈ। અમારી જમીન કમોટ નદીને કાંઠે શેરગઢની સીમમાં આવેલી છે। અતિવૃષ્ટિને લઈને અમારે નદીને કાંઠે નાના મોટા બંધારો હતા જેને તહેસ નહેસ કરી નાખ્યા નદીએ, અને ધોવાણનો કોઈ પાર નથી। અમારે ધૂળ બીજાના ખેતરમાં ગઈ, એની ધૂળ બીજાના ખેતરમાં, અને ધૂળ બધી આમ તો નદીમાં હોઈ ગઈ છે। વાવેતર થાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં હવે। જેને વાવેતર કર્યા હતા એનું પણ માંડવી ફેલ થઈ ગઈ છે। કોરવાણ કર્યા હતા એના બિયારણના ખર્ચા, ખાતરના ખર્ચા, હવે એ કાંઈ ભેગું થાય એમ નથી। એટલે હવે સરકારશ્રીની સહાય સિવાય કોઈ જાતનો અમારી પાસે બીજો ઉકેલ નથી। એટલે સરકારને નમ્ર વિનંતી, કોઈ પણ રીતે અમને સહાય આપે। ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને અમારી નમ્ર અપીલ કે કંઈક આમાં અમને વળતર મળે એવી અમારી અપીલ છે। ભાઈ ખેતાભાઈ સોંદરવા, અમે બધા ખેડૂત છીએ અને આ કમોડ નદીના કાંઠે બે સાઈડમાં 500 મીટરના એરિયાની અંદર બહુ અતિવૃષ્ટિના હિસાબે નુકસાન બહુ જોરદાર છે। અને સરકારશ્રીને, ધારાસભ્ય સાહેબને અને તાલુકા પંચાયતના જે તે કર્મચારી આવતો હોય એને નમ્ર વિનંતી છે કે અમને લોકોને જેટલી બને એટલી મદદરૂપ થાય, આવું અમારી માંગણી છે। અને આ તો કુદરતી હોનાર છે, જો કુદરતી હોનાર છે એને હિસાબે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને જે કાંઈ તાત્કાલિક ધોરણે જે થતું હોય તે નુકસાન, આ તમે જોઈ શકો છો આ બધું જે કાંઈ છે એ, અને એક આરે 15-20 ઇંચ વરસાદ પડવાથી આ કોઈ કારણોસર આવવામાં આવે છે કે અતિવૃષ્ટિ કયો તો પણ કહેવાય છે, એ હિસાબે બહુ જોરદાર નુકસાની તમામ ખેડૂતોને છે। તો સરકારશ્રીને, ધારાસભ્ય સાહેબશ્રીને અને બધાને દલીલ વિનંતી છે કે ખેડૂતની વારે આવે અને જેટલી થાય એટલી સહાય કરે
એટલી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મારું નામ ઠારણભાઈ વિરમલભાઈ ભલકરિયા. અમારે અહીં શેરગઢની સીમ છે, આ કમળને કાંઠે આવેલું છે. વરસાદ અતિ થયો એને હિસાબે અમારે 60-70 ખેડૂ અમે આજુબાજુ છે, બધાને એવડી બધી નુકસાની છે. કોઈ રીતે હવે અમારાથી પાછું વાવેતર થાય એવી સ્થિતિ અમારી છે નહીં. અમુકને થોડું ઘણું પાણી હતા એટલે કોરવાણ કરીને વાવેલું છે, એ પણ ધોવાઈ ગયેલ છે. એમાં ખાતરના રૂપિયા ગયા, બિયારણ ગયું, પાછું બિયારણ લેવાય એમ નથી. જેને વાવ્યું નથી એને પણ નથી પાછું વાવેતર થાય એમ. એને ક્યાંય જમીન ધોઈ નાખી, બાજુમાં ઢગ કરી દીધા, બરાબર. એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આમાં કંઈક અમારી વારે આવે અને અમને કંઈક મદદ કરે તો અમે આમાં રહી શકીએ એમ છે. નકર ઓળની અમારા માટે તો બહુ વિકટવાળું છે. આવતા વર્ષે માંડવી હતી, મગફળી હતી, ત્યારે વરસાદ થયો તો એટલે આ બધું પલળી ગયું હતું, બરાબર. એ નુકસાન હતી, પાછું ઓળી નુકસાની ગઈ છે. એટલે આને સરકાર સિવાય કંઈક મદદ કરે તો અમે આને પહોંચી શકીએ એમ છે. નકર અમારી સ્થિતિ બહુ ખરાબ છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस